બેક ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે તમારો યુનિટ પ્રકરણ 5 જે ગદ્ય છે સ્વરાજ્ય કી નીંવ તે આપણે શરૂ કર્યું હતું, જેની અંદર આપણે લેખક પરિચય મેળવ્યો હતો, પાત્રો વિશેની માહિતી મેળવી હતી અને નાટક શરૂ થાય છે ત્યારે રંગમંચ ઉપર શું ચાલી રહ્યું હતું એના વિશેની માહિતી આપણે મેળવી હતી. હવે તમારો પ્રકરણ 5 છે એના લેખક છે વિષ્ણુ પ્રભાકર. તેઓ વધારે પડતા આવા ક્રાંતિકારી વિશેના એમણે લેખો ઘણા લખ્યા છે. આપણે રંગમંચ ઉપર શું ચાલી રહ્યું છે એના વિશે જોયું હતું. હવે આગળ જોઈએ તો બધાના પાત્રો છે અને એ પાત્રોના ડાયલોગ આપેલા છે. જ્યારે લક્ષ્મીબાઈ એની સખી જૂહી સાથે આવે છે ત્યારે લક્ષ્મીબાઈ કહે છે, મેરે देखते देखते क्या से क्या हो गया जूही, झांसी कालपी ग्वालियर कहाँ गई, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूरी चली जाती है. હવે લક્ષ્મીબાઈ અને જૂહી જ્યારે રંગમંચ ઉપર આવે છે ત્યારે લક્ષ્મીબાઈ પોતાની સખી જૂહીને કહે છે કે આ બધું મારી આંખો સમક્ષ થઈ ગયું અને હું કાંઈ કરી શકી પણ નહીં. બધું જોઈ રહી હતી, મારી આંખોની સામે આ બધી ઘટનાઓ ચાલી રહી હતી. ઝાંસી કાલપી ગ્વાલિયર બધું ક્યાં ગયું? હું આ બધાની નજીક છું છતાં પણ બધાથી દૂર જાઉં છું. स्वराज्य को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है. પોતાનું જે રાજ્ય છે સ્વરાજ્ય, પોતાના રાજ્યને મેળવવા માટે જ્યારે પ્રયત્નો કરે છે તો એમને એવું લાગે છે કે હવે હું રાજ્ય મેળવી લઈશ, સ્વરાજ્ય મને પ્રાપ્ત થઈ જશે. પણ ફરીથી એના માર્ગમાં એટલે કે સ્વરાજ્ય મેળવવાના માર્ગમાં કંઈક એવી મુશ્કેલી આવે છે, કંઈક એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે માર્ગ મેં હિમાલય અડ જાતા હૈ. હિમાલય અડ જાતા હૈ એટલે કે કોઈક મુશ્કેલી આવી પહોંચે છે જેના લીધે હું મારા સ્વરાજ્યને પ્રાપ્ત કરી શકતી નથી. અડ જાના એટલે મુહાવરો છે કે મુશ્કેલી બનવું, रुकावट बनना. आगे के છે, उसे पार करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है. जो હું હિમાલય રૂપી જે રૂકાવટ આવે છે, વચ્ચે જે ખલેલ આવે છે એને હું પાર કરી જાઉં છું તો આગળ હિમાલય પર્વત જેવી મુશ્કેલીને હું પાર કરી જાઉં છું તો આગળ મહાસાગર જેવી ભયંકર અથવા તો વધારે જે મને ડરાવતી હોય એવી લહેરોવાળી મુશ્કેલી થપેડે મારના યાની કે સમસ્યાઓ કા તેજી સે ઉભરના, વધારે જ સમસ્યાઓ આવે. એટલે પહેલી જે સમસ્યા હતી હિમાલયને પણ એક સમસ્યા જ કહે છે, તો એ સમસ્યાને હું પાર કરી ગઈ તો આગળ બીજી સમસ્યા મારા માટે ઊભી જ હોય છે. ઉનસે જૂझती हूँ तो नाविक सो जाते हैं. હવે લહેરો જે એમનો સામનો કરે છે એટલે કે વચ્ચે એના સ્વરાજ્ય મેળવવાના માર્ગમાં જેટલી પણ અડચણો આવી છે એ અડચણોનો હું સામનો કરું છું તો ત્યાં સુધી મારા જે નાવિક, મારા જે હાથ પગ છે, મારો જે પાયો છે જેના થકી હું અહીં પહોંચી શકી છું એ બધા સૂઈ જાય છે. એ બધા જાણે કંઈ કરી શકતા નથી. દેખો જૂહી ઉધર क्षितिज પર દેખો. क्षितिज એટલે કે એવું સ્થળ કે જ્યાં આપણને ધરતી અને આકાશ બંને જાણે મળતા હોય એવું દેખાય, એટલે દૂરથી આપણને એવું દેખાતું હોય એને क्षितिज કહેવામાં આવે છે. તો લક્ષ્મીબાઈ પોતાની સખી જૂહીને કહે છે કે જો
ત્યાં क्षितिज सामे जो, कैसी लपलपाती हुई लपटे उठ रही है, કહે છે કે એક क्षितिज સામે જો, કેવી આમ લહેરો ઉઠી રહી છે, ઊભી થઈ રહી છે। सारा आकाश धूम घटाओं से छाया हुआ है, आखा आकाश में जाने आखू आकाश तो घेरा वादळों द्वारा छवायेलू है, घनघोर वादळाओ छवायेला है। प्रलय की भूमिका है, लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐसो आराम में मशगूल है। हवे आ बधा उपर से एवं लागे छे कि आपणी दुनिया जे छे, आखी सृष्टि प्रलय एटले सर्वनाश थई जाशे, सृष्टिनो विनाश थई जाशे, पण राव साहेब छे के पोताना राजा तरीके ऐशो आराम में जीवी रह्या छे, सुख भोग विकसी रह्या छे, एटले के सुख भोग में जीवी रह्या छे। एक साइड एवी परिस्थिति ऊभी थई छे कि आखी सृष्टिनो विनाश थई जाशे, ए टाइमे ए समये जे राजा छे ते तो जाणे पोतानामां ज रच्यो पच्यो छे, पोताना धन दौलतमां सुखमां एमां ज पड्यो छे, एने तो कोई चिंता छे ज नहीं। आवेश में आते आते सहसा मौन हो जाती है। आवेशमां एटले के क्रोधमां आवी परिस्थिति छे तो राणी लक्ष्मीबाई ने क्रोध आवे छे, એટલે ક્રોધમાં આવતા આવતા સહસા એટલે કે અચાનક જ મૌન થઈ જાય છે, બંધ થઈ જાય છે। આટલું બધું બોલતી હોય છે ક્રોધમાં કે એક સાઈડ આવું છે ત્યારે રાજા આવી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે, એમને તો કાંઈ પડી જ નથી, ત્યાં આવું બોલતા બોલતા અચાનક જ बंद थई जाए छे। जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है। जूही कहीं कहेवा माटे पोतानुं मोढुं आम बोलवा ज जाए छे कि फरी पाछा लक्ष्मीबाई बोलवानुं चालू करी दे छे। जूही जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई। जूही हवे ए जूही ने कहे छे कि मैं प्रण लीधो तो प्रतिज्ञा लीधी हती कि हूँ मारी झांसी ने कांई थवा दईश नहीं, हूँ मारी झांसी कोईने दईश पण नहीं, अने आजे आ झांसी मारा हाथमांथी निकળી गई। એટલે કે હવે હાથ से निकल जाना એટલે મુહાવરો છે, લાભ ન લે પાના, એટલે હવે હું આ ઝાંસી ઉપર રાજ જમાવી શકીશ નહીં, એટલે કે હવે આ ઝાંસી મારી રહી નથી। સહસા તીવ્ર હોકર વળી પાછા ગુસ્સામાં આવી અને રાણી લક્ષ્મીબાઈ તેજમાં આવી અને કહે છે, નહીં નહીં, ઝાંસી हाथ से नहीं निकली, मैं अपनी झांसी नहीं दूंगी। फरी पाछा कहे छे, ना हजी मारा पासे टाइम छे, मारी पासे समय छे, हजी झांसी मारा हाथमांथी निकળી નથી અને હું મારી झांसी कोईने दईश पण नहीं। मैं अकेली हूँ, लेकिन उससे क्या, भले हूँ एकली छूँ पण एनाथी शुं, एनाथी मने फरक पड़तो नहीं। अकेली ही झांसी लेकर रहूँगी, भले हूँ एकली छूँ, हूँ एक ज आ बधा उपर भारे थई पड़ीश, हूँ एकली ज आ झांसी लई अने बतावीश। जूही कहे छे, हवे आटलू बधुं लक्ष्मीबाई बोली ले छे, पछी जूही कहे छे कि कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती है। ए पोतानी सखी जे होय छे ए राणी लक्ष्मीबाई ने कहे छे, कोण कहे छे कि तमे एकला छो, तमे तो भगवत गीता वाँचो छो। फिर यह निराशा कैसी, भगवत गीता वाँचनारा होय एमां निराशा होय नहीं, तो तमे शुं काम निराशा थाव छो, शुं काम तमे निराश थाव छो। कि જ્યારે આટલી બધી બાધાઓનો તમે સામનો કરી શકો છો તો કોઈ પણ સમસ્યાનો તમે એકલા હાથે સામનો કરી શકશો। મોટા મોટા મહાસાગરો જેવી જે મુસીબતો આવી છે એને પણ તમે પાર પાડી છે તો આ સમસ્યા પણ તમારી સામે ટકી રહેશે નહીં। લક્ષ્મીબાઈ કહે છે,
જ્યારે જુહી કહે છે કે તમે શું કામ નિરાશ છો, તો લક્ષ્મીબાઈ કહે છે मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था। કહે છે કે હું નિરાશ નથી, હું મારી ઝાંસી તો લઈને જ રહીશ, પણ તને શું ખબર નથી કે એ દિવસે મને બાબા ગંગાદાસે શું કહ્યું હતું। जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता। तने खबर है ने बाबा गंगादासे शू कीधुं हतुं कि ज्यां सुधी आपणा समाजमांथी छुआछूत એટલે કે જે નીચી કોટીના નીચી સમાજના જે હોય એને આપણે હાથ પણ અડતા નથી, તેઓ આપણા ઘરે ન આવી શકે, આપણા મંદિરોમાં ન આવી શકે, આપણી સાથે ઊભા ન રહી શકે, ન ખાઈ શકે, એટલે એને અછૂત કહે છે। તો પહેલાંના જમાનામાં આ બધી જોવા મળતી, હવે આવું બધું જોવા મળતું નથી। જ્યાં સુધી આપણા સમાજમાંથી આ અછૂત એના અને ઊંચ નીચના ભેદભાવ, જે ભેદભાવ કરવામાં આવતા એ ભેદભાવ દૂર નહીં થઈ જાય, જ્યાં સુધી આપણે વિલાસ પ્રિયતા એટલે કે આ જે સુખ ભોગ છે એને મહત્ત્વ નહીં આપીએ, પણ કોને મહત્ત્વની જનસેવક એટલે કે આપણે લોકોના સેવક બનીને નહીં રહીએ, ત્યાં સુધી આપણને આપણું રાજ્ય મળી શકશે નહીં, ત્યાં સુધી આપણે સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકશું નહીં। એટલે આપણે આ બધું સુખ ભોગ છોડી અને લોકોની સેવા કરવાની છે। આ જે ઊંચ નીચના જે ભેદભાવો છે એ દૂર કરવાના છે, પછી જ આપણે સ્વરાજ્ય મેળવી શકીશું। वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से। આપણે જો સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકીશું તો એ માત્ર સેવાથી, લોકોની સેવા કરીને, તપસ્યા કરવી પડશે એના માટે, બલિદાન આપવું પડશે એના માટે, તો જ આપણે આપણું સ્વરાજ્ય મેળવી શકીશું, એવું લક્ષ્મીબાઈ જુહીને કહે છે। અહીં સુધી આપણે જોઈએ છીએ, આગળનું આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું।